શરણે આવ્યો તમારો બાળ, ઓ શરણે આવ્યો તમારો બાળ, જય રામાધણી કીર્તાર, શરણે આવ્યો તમારો બાળ, નકળંગી રામદેવ રટ પ્યારે, तेरा जन्म सफल कर ले प्यारे, तेरा जन्म सफल कर ले प्यारे, नकड़ंगी रामदेव रट प्यारे, जेहि सुमिरन से पाप गठरिया, हो जेहि सुमिरन से पाप गठरिया, ये बोझ छोड़ कर चल प्यारे, नकड़ंगी रामदेव रट प्यारे, तेरा जन्म सफल कर ले प्यारे, अज्ञान बिस्तर छोड़ दे भाई, ओ अज्ञान वासना बिस्तर छोड़ दे भाई, प्रेम चदरिया ले प्यारे, नकड़ंगी रामदेव रट प्यारे, ओहो प्रेम चदरिया ले प्यारे, नकड़ंगी रामदेव रट प्यारे, तेरा जन्म सफल कर ले प्यारे, साईं राम सीताराम, साईं राम सीताराम, गुरु राम प्रणाम, गुरु राम प्रणाम, साहेब सतनाम, साहेब सतनाम, बापा राम सीताराम, बापा राम सीताराम, ओ ओ
राम दे कर दो बेड़ा पार राम। मेरी नाव पड़ी मझधार राम दे कर दो बेड़ा पार। बाबा एक तेरा आधार राम दे कर दो बेड़ा पार। राम दे कर दो बेड़ा पार राम दे। राम दे कर दो बेड़ा पार। नमः शिवाय शिव नमः शिवाय। नमः शिवाय शिव नमः शिवाय। ओ नमः शिवाय शिव नमः शिवाय। तोड़ दे कपट मन शिव रटरा। ओ छोड़ दे कपट मन शिव रटरा। शिव रटरा शिव रटरा। ओ शिव रटरा शिव रटरा। छोड़ दे कपट मन शिव रटरा। ओ छोड़ दे कपट मन शिव रटरा। शिव रट राम मन शिव रट राम। ओ शिव रट राम मन शिव रट राम। छोड़ दे कपट मन शिव रट राम। ओ छोड़ दे कपट मन शिव रट राम। ओ छोड़ दे कपट मन शिव रट राम। छोड़ दे कपट मन शिव रट राम। शिव रट राम शिव रट राम। ओ शिव रट राम शिव रट राम। छोड़ दे कपट मन शिव रट राम। छोड़ दे कपट मन शिव रट राम। शिव रट राम शिव रट राम। ओ शिव रट राम शिव रट राम।
छोड़ दे कपट मन शिव रट राम। छोड़ दे कपट मन शिव रट राम। शिव रट राम शिव रट राम। शिव रट राम मन शिव रट राम। छोड़ दे कपट मन शिव रट राम। छोड़ दे कपट मन शिव रट राम। छोड़ दे कपट मन शिव रट राम। शिव रट राम शिव रट राम। शिव रट राम। छोड़ दे कपट मन 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 शिव रट राम। शिव रट राम शिव रट राम। शिव रट राम शिव रट राम। छोड़ दे कपट मन 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 शिव रट राम। शिव रट राम शिव रट राम। शिव रट राम शिव रट राम। छोड़ दे कपट मन 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 शिव रट राम। नमः शिवाय शिव नमः शिवाय। ओ हर हर भोले नमः भोले नमः शिवाय। नमः शिवाय शिव नमः शिवाय। नमः शिवाय शिव नमः शिवाय। नमः शिवाय शिव नमः शिवाय।
શિવ નમઃ શિવાય. બોલ ભવનાથ મહાદેવ, ગુરુ રાજેશ્વર મહાદેવ, મૃત્યુંજય મહાદેવ કી જય. બરાબર 2 વર્ષ અને 7 મહિના પહેલા એક ફોન આવ્યો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી કે બાપુ મારી દીકરીને ડૉક્ટર સાહેબે કીધું કે 48 કલાક એનું જીવન છે, તો હું શું કરું? મેં કીધું એક થોડી વાર પછી મને ફોન કરો. મનમાં કીધું કે મારે ડાપણ દોડવું નથી, રામદેવજી કે એમ કરું. અને મેં રામદેવજી મહારાજને પ્રાર્થના કે ભાવના કરી કે આ દીકરીનું જીવન છે કે નથી, ન હોય તો તમારા ઘરમાંથી જીવન મળે છે તો તમારા નામ ઉપર જીવન જીવવાનો એને મોકો આપો. એટલે એણે કીધું કે મારા નામ ઉપર જીવન જીવવું હોય એને મોકો આપીશ. એટલે 48 કલાક તો પૂરા થઈ ગયા. પાછા 2 વર્ષ ને 7 મહિના નીકળી ગયા. હમણાં 4 દિવસ પહેલા મને ફોન આવ્યો. બગસરાની કથામાં હું હતો કે બાપુજી હવે તો શરીર બિલકુલ નકામું થઈ ગયું છે. એટલે મેં કીધું એક કામ કરને બેન, શરીર તો આમે નકામું છે, કોક ભાગશાળીને ભરોસે રહીને જીવતા આવડે, કોક ભાગશાળીને વિવેકે કરીને જીવતા આવડે, કોક ભાગશાળીને ગુરુ ગમેથી જીવતા આવડે, એના જ કામનું છે, બાકી તો આપણા માટે નકામું છે. એટલે મેં કીધું એવા નકામા શરીરને શું કામ પકડી રાખ્યું છે? તને કેટલી તકલીફ પડે છે? એક કામ કર, ગુરુરામ 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 કરતા કરતા ગુરુરામમાં ડૂબકી મારી જા, પાછું નવું શરીર લઈને જલ્દી મને મળી જા. એટલે એણે મને એમ કીધું કે હવે એમ જ કરવું છે, એમ જ કરવું છે. ગુરુરામ 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 કરતા ગુરુરામમાં મારે ડૂબકી જ મારી જાવી, મતલબ એમ જ કરવું છે. અને બીજા 48 કલાક ગયા હતા, સમાચાર આવ્યા કે મનીષાબેન તો ગુરુરામમાં ડૂબકી મારી ગયા છે. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ, શરણો મળે સા
સાચું તમારું એ હૃદયથી શરણું મળે સાચું તમારું એ હૃદયથી જે જીવ આવ્યો આપના શરણે પ્રભુ અપનાવજો જે જીવ આપના શરણે પ્રભુ અપનાવજો પરમાત્મા એ આત્મા શાંતિ ગુરુ રામએ આત્માને શાંતિ એટલા માટે શાંતિની પ્રાર્થના કરી કે 48 કલાક પછીનો જે સમય હતો એ સમય એ દીકરીએ રામમઢીમાં પસાર કર્યો. એટલે રામમઢીમાં મારું જીવન છે, રામદેવજીએ મને જીવન આપ્યું છે અને હવે જેટલા શ્વાસા ભરાય એટલા રામદેવજી તરફ જ જીવવાના ભરવાના છે. આવું સમજી એણે એના માતા પિતાની રજા લઈ અને રામમઢીમાં જીવન શરૂ કર્યું હતું. એ જીવન એને રામદેવજી મહારાજે ખૂબ પ્રસન્નતાવાળું આપ્યું. એ દીકરી એવી ભાગ્યશાળી બની કે રામદેવજી મહારાજની જ્યાં સમાધિ છે એ રામદેવરામાં એ દીકરીના લગ્ન થયા. કથામાં જેના લગ્ન થયા. રામદેવજીની કથા રણુજામાં છે અને એને નેત્રાદે બનાવી અને લગ્ન કર્યા. એટલે એ ઈચ્છા એની સંસારની ભગવાને કઈ દિશામાં પૂરી કરી મારી બુદ્ધિમાં નથી બેસતું. તમને જેમ સમજાય એના અહીંયા લગ્ન કર્યા. દ્વારકામાં મને કે બાપુજી મારે આવવું જ છે. હાલ ને દ્વારકા દરિયો મોટો છે એટલે એને મોતની કે મૃત્યુ કેવું એની કોઈ બીક એના મગજમાં રહેવા જ નહોતી દીધી. મેં કહ્યું દરિયો મોટો છે. મને કે મારે હરુ બાપા છે ને, હરુ બાપા આપણે ગાયોની સેવા કરતા, એ કે એવું થાય તો હું એને ખોડામાં બેસી દરિયામાં ફરવા નીકળી જાય આમ હસતા હસતા. અને દ્વારકામાં એણે તબિયત બગાડી. દરિયાની ભેજવાળી હવાને લઈ પછી મેં કીધું હવે તો બેન આપણે આશરે મઢીએ પહોંચી જાય. મને કે પણ હવે તો મઢીએ કેવી રીતે પહોંચાય તમારા વિના? તમે અહીં કથા કરો છો, મઢીએ કેવી રીતે જાઓ? પણ મેં કહું ગુરુરામનું દોરડું પકડીને પહોંચી જાય ને. આ દોરડું એવું મજબૂત છે એટલે આ વાર્તા. કોઈની નજર આપણા સામે હલકી આવે તો ગુરુરામ કરી એટલે આંખ ઉજળી થઈ જાય, પવિત્ર થઈ જાય. આપણી નજર કંઈક હલકું જોવે તો ગુરુરામ કરીએ તો આંખ ઉજળી પવિત્ર થઈ જાય. ખરાબ કોકનું બોલાઈ જાય ગુરુરામ કરીએ એટલે એ દોષમાંથી છૂટા થઈ જાય. નકામી કોકની નિંદા સંભળાઈ જાય ગુરુરામ કરીએ કાન પવિત્ર થઈ જાય. હલકો કોઈ વિચાર અંદર પ્રવેશે ગુરુરામ કરીએ. ગુરુરામ એવો એક દંડ છે એ કોઈને અંદર આવવા દેતો
અને આવ્યા હોય એને રહેવા દેતો, નો એન્ટ્રી, અંદર આવવા નથી દેતો, અને આવ્યા હોય એને અંદર રોકાવા દેતો નથી, એને તરત જ કાઢી મૂકે. ગુરુરામ એવો પાવર છે. ગોરા અને પીરુનો એ પાવર છે. ગોરા પીરુની આણ સુડલા, મત બોલો, સત બોલો નહીં તો મત બોલો. ગોરા પીરુની આણ સુડલા, હે સુડલા, સત બોલો નહીં તો મત બોલો. એટલે આ ચૈત્ર વદ 13 એમણે રાત્રિના ભજન કરવાના પહોરમાં 2:45 થી 3:15, 3:15 થી 4:45 આ ગાળામાં શરીરની વિદાય લઈ લીધી. ગુરુરામનું દોરડું પકડી અને હંસ ગુરુરામની દિશા પકડીને હાલ્યો. તો એમના જ્ઞાતિના રિવાજો જે હોય તે, એ રિવાજોમાં અમે માથું નથી માર્યું, પણ સાધુ શાહીના એ દીકરી રામમઢીની બની એટલે અમારા રિવાજ પ્રમાણે આજે એમની એક સંત આપણે અહીં સમાધિમાં બેઠા છે, લગભગ 110 વર્ષના ગોપાલ મુનિ એનું નામ હતું. અને એ ખાસ મરવા માટે જ રામમઢી આવ્યા હતા કે મારે આ સંતોના શરણમાં, મને બાપાએ ખૂબ ના પાડી, મને કે આને રજા આપો, અહીંયા મરી જશે. મેં પણ મરવા તો આવ્યા છે, અહીંથી રજા આપો તો ક્યાં જાય? પણ મને કે તમારે માથે આ બધું. મેં કીધું પણ મારે માથે કેવી રીતે આવે? આપનું બોર્ડ માર્યું છે ને મારા માથે કેવી રીતે આવે? બોર્ડ કેનું છે ભાઈ? જેને વાંચ્યું હોય. ખોટું બોલે ને માના. કોનું બોર્ડ છે ભાઈ? તો આપણે શું છે? કયો લ્યો, કયો ભાઈ? એટલે બેફામ થઈને ફરું છું, ખાસ એમ બેફામ થઈને. બોર્ડ એનું છે, આશરો એનો છે, ઓઢણી એની છે, લાજ એની છે. પછી હું કરીએ તો ઉપાધિ છે. અને એ સંત ખરેખર અમે બધા શિવરાત્રીના મેળે, અને પાછળથી એને સમાચાર મોકલ્યા કે બાપુજી, હું શરીરને સંકેલી લઉં છું, શિવરાત્રી જેવો ટાઈમ પાછો મને નહીં આવે. અને 110 વર્ષના એ બુઢા સંતે, ગોપાલ મુનિ જેનું નામ, એને શરીર સંકેલ. મેં એને બહુ સમજાવ્યા. મેં કહું બાપુ તમે કયો એમ કરી દઉં, તમે જે જ્ઞાતિમાંથી સંત અથવા તો જે ઘરમાંથી સંત બન્યા હોય ત્યાં લઈ જાઉં, તમારા સગાવાલા હોય ત્યાં લઈ જાઉં, તમારે કોઈ સાધુ સમાજમાં દીક્ષા લીધી હોય ત્યાં લઈ જાઉં. મને કે બધાય રોગોની દવા ગુરુનું ચરણ છે, બધા રોગોની દવા ગુરુનું ચરણ છે. હવે મારે અહીંથી ક્યાંય જાવું? કોઈ વાત મારી એને માની સ્વીકારી નહીં. અને છેલ્લે મારે જ હાથે એમના શરીરને અહીંયા આ તાપ્તીમાના કિનારે સમાધિ આપવી પડી. અને એ ગોપાલ મુનિના ખોળામાં અમારે મનીષાબેનની ફૂલ સમાધિ દીધી. ફૂલ શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો, એના ફૂલ એની સમાધિ ગોપાલ મુનિના ખોળામાં દીધી. આજે આપણો બીજનો પાઠ માંડ્યો છે એમ મનીષા બેન માટેનો એક મુક્તિ પાઠ માંડ્યો છે. એ જે રૂમમાં રહેતી હતી એ રૂમમાં, એટલે એના કુટુંબના, મતલબ મનીષાના બાપુજી ભોળાભાઈ, આપણા મોહનભાઈ મંડપ સર્વિસ અને વિરડિયા કુટુંબ એમનું અહીં આવ્યું છે. અને
એવો એ પાઠમાં અત્યારે મનીષાબેનના મુક્તિ પાઠની જ્યોતમાં બેઠા બેઠા સ્મરણ કરે જ્યાં સુધી એ જ્યોત રહે ત્યાં સુધી. એવા હેતુસર આપણે આ વચ્ચે કાર્યક્રમ એક આત્મા અમારી રામમઢીમાંથી રામદેવના વિશ્વાસમાંથી છૂટો પડ્યો, વળી પાછું શરીર લેવા કપડાં બદલવા ગયો. એવી રીતે અમારો સંતોષ એ પણ સપનું થઈ અને વળી પાછું નવું કલેવર લઈ એનો હતો એની દિશા તરફ ગયો. આવું સંસારમાં બને રાખે છે. તો આવા સમયે આપણે બધાએ એટલા માટે એ પ્રસંગને યાદ કરવો પડ્યો કે એક દી આ રસ્તે હાલતા હાલતા મને પણ પત્રિકા આવશે, સંદેશો આવશે, તેડું આવશે, મોબાઈલ આવશે, ટેલિફોન આવશે, ઓચિતાનો ધક્કો લાગશે, ઓચિતાની આંખ વિચાઈ જશે. આવું મને પણ, તમને પણ, આપણને પણ આવું એક દી અનુભવોમાં કોક તો ના પાડો, ના પાડો, કોક તો ના પાડો. આવું એક દી આપણને અનુભવમાં આવશે. એટલે આ પ્રસંગને યાદ કર્યો અને યાદ કર્યાની પાછળ હેતુ મારો એ હતો કે રામદેવજીના ઘરમાં, નકળંગના ઘરમાં, ગુરુરામના ઘરમાં જીવન જીવવાનું મળે છે. જો આપણને એ દોર પકડાય તો જીવન જીવવાનું મળે છે. એના નામ ઉપર જીવી શકાય છે. કે જીવન હવે આપો, જેટલા શ્વાસ આપશો એ બધા તમારા તરફ જીવીશ, તમારી સેવા કરીશ, તમારું સ્મરણ કરીશ, તમારા નામ ઉપર આ જીવન સમર્પણ કરીશ. આ હેતુસર મેં પ્રસંગ યાદ કર્યો. કોઈ લાગતા વળગતા વિરડિયા કુટુંબના સ્વજનો હોય તો મનુબેન જે રૂમમાં રહેતી હતી એ રૂમમાં પાઠ માંડ્યો છે, એના દર્શન કરી શકાય છે અવશ્ય. આપણે તો આટલી બધી પ્રાર્થના કરી છે. હવે સંતવાણીના દોરમાં લહેર ગગનમાં લાગે એવું કહેતો હતો ને બાળ કલાકાર. આટલી નાની ઉંમરમાં ગગનમાં ક્યાં લાગી, અહીંયા લાગી એમ કહેવાય ને. આપણે ગગનમાં કોણ ગોતવા જાય? ગગનમાં તો ગોતવા જાય તો ખોવાઈ જાય. આવડો બેઠો છે બાળક, એને લહેર લાગી છે એટલે આપણે સમજવાનું કે ગગનમાં લહેર આવી રીતે લાગે. આવી રીતે કોઈનો સંસાર ઉજળ કરવો હોય તો દિવાસળી મૂકીએ એટલે ઉજળ થાય. કઈ દિવાસળી? ઈર્ષા ઊભી કરીએ, અગ્નિ ઊભી કરીએ, દિવાસળી. એમ આપણે ચાલુ કથામાં કતારગામમાં પ્રાર્થના કરી હતી. વિરાણી સાહેબ ડોક્ટર દર રવિવારે આપણે સરભંગ પરિવારની જે તન મન ધનથી સેવા કરતા એ વિરાણી ડોક્ટરની તબિયત રામદેવજી મહારાજે સારી કરી દીધી છે. આપણી વચ્ચે આવ્યા છે, આપણી વચ્ચે આટો મારવા, દર્શન કરવા આવ્યા છે. રામદેવજી મહારાજ આવડી મોટી ગત ગંગાની ભાવના સાંભળે, એમને સેવા કરવા માટે નવું જીવન આપ્યું છે. એ જીવન રામદેવજી મહારાજ આરોગ્યપ્રદ આપે અને એને પ્રસન્નતાથી ભરી દે. ગુરુ મારા સતની આવારોડા પુણ્ય ફળ લાગ્યા. એ પદા
સતની વેલડીએ બીજ વૃત્તિ વ્રત પાડો ને પાડો વિશ્વાસ જાણી બીજ પૂનમના વ્રત સેવો સેવો વિશ્વાસ જાણી કરણીના ક્યારા બાંધો કરણીના કમાયુના ક્યારા બાંધો ને પ્રેમે સીંચજો પાણી ઉજડા રે જો પ્રેમ સિંચવા પાણી ગુરુદેવ સતની વેલડીએ આવારોડા પુણ્ય ફળ લાગ્યા પધારો પધારો ગુરુદેવ સતને વેલ ગુરુ મારા સતની વેલણીએ ઉગીએ અમર વેલીએ ના મૂળ રે પાતાળે મેલી અમર વેલી એના મૂળ રે પાતાળે મેલી એના મૂળ રે પુણ્યના મેલી ફાલી ફૂલી બહુ ફળી ફાલી ફૂલી બહુ ફળી નિયમ ધર્મ વરેલી સતની વેલડીએ એ પધારો ગુરુદેવ સતની આવારોડા પુણ્ય ફળ લાગ્યા
સતની વેલ કોઈ ભાઈલાના ભાગ જાગ્યા એની વેલડીઓ માયાવા પડ લાગ્યા કોઈ ભાઈલાના ભાગ જાગ્યા એની વેલડીઓ માયાવા પડ લાગ્યા ખરી વૃત્તિથી ખેલનારા ગુરુદેવ સતની વેલડીએ અમારુડા પુણ્ય ફળ લાગ્યા લાગ્યા જોને પ્રથમ તો પ્રહલાદ જાગ્યા રાજા હરિશ્ચંદ્ર ને તારા દે રાણી એ પ્રથમ તો પ્રહલાદ જાગ્યા રાજા હરિશ્ચંદ્ર ને તારા દે રાણી રાજા હરિશ્ચંદ્ર ને તારા દે પાંચ પાંડવો સતી દ્રૌપદી પાંચ પાંડવો સતી દ્રૌપદી એ રાજા બળીએ કીધી ઓળખાણી પાંચ પાંડવો સતી